મિત્રો ભારતમાં આઈટીઆઈ ખૂબ જ લોકપ્રિય વોકેશનલ ટ્રેડ છે. એનું એકમાત્ર કારણ એ પણ છે કે આઈટીઆઈમાં કેટલાક ટ્રેડ એવા પણ છે જેને તમે 8મું ધોરણ પાસ કર્યું હોય ને તો પણ કરી શકો છો. જ્યાં મિત્રો 8મું ધોરણ પાસ વિદ્યાર્થી પણ આઈટીઆઈ કરી શકે છે અને પોતાના કરિયરને એક નવી દિશા આપી શકે છે. એમ તો 8મું ધોરણ પાસ વિદ્યાર્થી માટે આઈટીઆઈમાં ઘણા બધા કોર્સ ઉપલબ્ધ છે, પણ એમાંથી આજે આપણે વાયરમેન પછીના બીજા નંબરના સૌથી પોપ્યુલર ટ્રેડ આઈટીઆઈ વેલ્ડર વિશે વાત કરીશું. આજે આપણે જાણીશું કે આઈટીઆઈનો વેલ્ડર ટ્રેડ શું હોય છે, આ ટ્રેડમાં તમને શું શું શીખવવામાં આવશે, આ ટ્રેડ માટે કેટલા વર્ષનો સમય લાગે છે, તેની ફીસ કેટલી હોય છે, અંતે આ ટ્રેડ કરવાનો ફાયદો શું છે અને તેની ફ્યુચર ઓપોર્ચ્યુનિટીઝ શું હોઈ શકે છે. ઇન શોર્ટ, આજે આપણે આ વિડીયોમાં આઈટીઆઈના વેલ્ડર ટ્રેડ વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત છે આપ સૌનું બાપ્પા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો, જેથી કારકિર્દી સંબંધિત વધુ માહિતી અને માર્ગદર્શન તમને સમયસર મળતું રહેશે. તો મિત્રો, સૌપ્રથમ જાણી લઈએ કે આઈટીઆઈનો વેલ્ડર ટ્રેડ શું છે. તો આઈટીઆઈ વેલ્ડર એ ઇલેક્ટ્રિશિયન અને ફિટર ટ્રેડની જેમ જ એક એન્જિનિયરિંગ ટ્રેડ છે, જેમાં તમને વિવિધ ધાતુઓને એકબીજા સાથે જોડવાની પદ્ધતિ અર્થાત તેમને વેલ્ડ કરવાનું શીખવવામાં આવે છે. સો ધાતુઓને જોડવાની આ પદ્ધતિને વેલ્ડિંગ કહેવાય છે અને આ વેલ્ડિંગ કરનાર વ્યક્તિને વેલ્ડર કહેવાય છે. તો મિત્રો, આ વેલ્ડર ટ્રેડનો સમયગાળો 1 વર્ષનો હોય છે, જે દરમિયાન તમને ટાઈપ્સ ઓફ વેલ્ડિંગ, બેઝિક ઇલેક્ટ્રિસિટી, હીટ એન્ડ ટેમ્પરેચર, પ્રિન્સિપલ ઓફ આર્ક વેલ્ડિંગ, ક્લાસિફિકેશન ઓફ સ્ટીલ, યુઝિસ ઓફ એસી મશીન એન્ડ ડીસી મશીન જેવી મિત્રો ઘણી બધી બાબતો વિશેનું નોલેજ તમને આઈટીઆઈના વેલ્ડર ટ્રેડમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે આગળ વાત કરીએ આ ટ્રેડના સબ્જેક્ટ્સની. તો આઈટીઆઈના વેલ્ડર ટ્રેડમાં તમને ટ્રેડની થિયરી છે, ટ્રેડનું પ્રેક્ટિકલ, વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ, એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને એમ્પ્લોય એબિલિટી સ્કિલ, તો આ 5 જેટલા સબ્જેક્ટ્સ હોય છે, જેમાં પણ મિત્રો સૌથી વધુ ધ્યાન અને ફોકસ એ પ્રેક્ટિકલ પર જ આપવાનું હોય છે, કારણ કે આઈટીઆઈના વેલ્ડર ટ્રેડમાં વોકેશનલ ટ્રેનિંગ અને ડેવલપિંગ સ્કિલ તમને પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે, જેથી તમે પોતાની સિલેક્ટેડ ફિલ્ડમાં એક સારા ટ્રેનર બની શકો. તેથી થિયરીના કમ્પેરમાં પ્રેક્ટિકલ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. હવે આગળ વાત કરીએ આ ટ્રેડમાં એડમિશન લેવા તમારી યોગ્યતા, તમારી ક્વોલિફિકેશન શું હોવી જોઈએ. તો મિત્રો, આપણે શરૂઆતમાં જ વાત કરી કે આઈટીઆઈના વેલ્ડર ટ્રેડમાં તમારી મિનિમમ ક્વોલિફિકેશન કે તમારું 8મું ધોરણ પાસ હોવું આવશ્યક છે. આ સિવાય જો કોઈ વિદ્યાર્થીઓ ધોરણ 9 કે 10માં પાસ કે નાપાસ થયા હોય તો તેવા વિદ્યાર્થીઓ પણ આઈટીઆઈના વેલ્ડર ટ્રેડ દ્વારા પોતાની કારકિર્દી ફરી શરૂ કરી શકે છે. હવે આગળ આ કોર્સના સર્ટિફિકેટ વિશે વાત કરીએ. તો મિત્રો, આઈટીઆઈમાં 2 પ્રકારના સર્ટિફિકેટ હોય છે, એનસીવીટી અને એસસીવીટી. એનસીવીટી એટલે નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ, જે નેશનલ લેવલની ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે, અને એનસીવીટી આઈટીઆઈ દ્વારા તમે ઓલ ઇન્ડિયામાં કોઈપણ જગ્યાએ પ્રાઇવેટ તેમજ ગવર્મેન્ટ જોબ માટે અપ્લાય કરી શકો છો. જ્યારે એસસીવીટી એટલે સ્ટેટ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ, જે દરેક રાજ્યની અલગ અલગ હોય છે અને તે માત્ર સ્ટેટ લેવલ સુધી સીમિત હોય છે, અર્થાત તમે પોતાના રાજ્યમાં જ જોબ પ્રાપ્ત કરી શકો છો. આગળ અપ્રેન્ટિસશીપ વિશે વાત કરીએ તો આઈટીઆઈના કોઈ પણ ટ્રેડ પછી મિત્રો અપ્રેન્ટિસશીપ કરવી એ ખૂબ જ આવશ્યક હોય છે. અપ્રેન્ટિસશીપ એટલે તમને એક પ્રકારે પ્રેક્ટિકલી ટ્રેનિંગ સ્વરૂપે કોઈપણ કંપની હેઠળ કામ કરવાનું હોય છે, જેની તમને સ્ટાઇપેન્ડના સ્વરૂપમાં સેલેરી પણ મળતી હોય છે. ભારતીય રેલવે, બીએચઈએલ, ઓએનજીસી, મ્યુનિસિપલ કોર્પોરેશન જેવા મિત્રો ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમજ પ્રાઇવેટ કંપનીઓ દ્વારા તમે પોતાની અપ્રેન્ટિસશીપ પૂર્ણ કરી શકો છો. હવે આઈટીઆઈ વેલ્ડર ટ્રેડ અને તેની અપ્રેન્ટિસશીપ પૂરી કર્યા બાદ વાત કરીએ જોબ ઓપોર્ચ્યુનિટીઝની. તો મિત્રો, આજકાલ કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર હોય, મોટી મોટી કંપનીઓ હોય, રેલવે કે બ્રિજ સંબંધિત પ્રોજેક્ટ્સ હોય, જે લોખંડ, સ્ટીલ કે કોઈ અન્ય ધાતુમાંથી તૈયાર કરવામાં આવે છે, તો આ બધામાં વેલ્ડરનો ખૂબ જ મહત્વપૂર્ણ રોલ હોય છે. જેથી આવા દરેકે દરેક પ્રાઇવેટ તેમજ ગવર્મેન્ટ સેક્ટરમાં વેલ્ડરની માંગ ઘણી બધી વધી ગઈ છે. અને આપણે ત્યાં આઈટીઆઈ કરનાર દરેક વિદ્યાર્થીની ફર્સ્ટ ચોઇસ રહે છે કે તેને આઈટીઆઈ બાદ રેલવેમાં જોબ મળી જાય. તો મિત્રો, એવામાં હું તમને જણાવી દઉં કે ભારતીય રેલવે સહિત ઇસરો, બીએચઈએલ, એસએઆઈએલ, એનટીપીસી, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, થર્મલ પાવર પ્લાન્ટ, મ્યુનિસિપલ કોર્પોરેશન જેવા મિત્રો દુનિયાભરના ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા લગભગ દર વર્ષે વેલ્ડર ટ્રેડના ઉમેદવારો માટે ભરતીઓ બહાર પડતી હોય છે, જ્યાં તમે ઇઝીલી અપ્લાય કરી શકો છો અને એક ગવર્મેન્ટ જોબ મેળવી શકો છો. અને આ ટ્રેડનો સૌથી મોટો બીજો ફાયદો એ છે કે જે વિદ્યાર્થીઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો તેઓ ચોક્કસપણે પોતાનું વેલ્ડિંગ વર્કશોપ ઓપન કરી શકે છે અને પોતાનો કારોબાર શરૂ કરી શકે છે. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. છતાં જો હજુ પણ તમારા મનમાં આઈટીઆઈ કે આઈટીઆઈના કોઈ પણ ટ્રેડ સંબંધિત પ્રશ્નો હોય તો તમે મને કમેન્ટ કરી પૂછી શકો છો. તમને તેનો આન્સર નક્કી જ મળશે. આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ. ફરી મળીશું નવા કોર્સ અને નવી તેની માહિતી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.